પૂજા, આજે તારું હોમવર્ક શું છે? નમસ્તે દીદી, શિક્ષકે મને કેટલાક પ્રોમ્પ્ટ્સ આપ્યા. મારે તેનાથી એક ફકરો લખવાનો છે. ફકરો લખવો છે? અરે હા, મને યાદ છે, મને બોર્ડની પરીક્ષામાં તેના માટે 7 ગુણ મળ્યા હતા. જો તું પગલાઓનું પાલન કરે તો આ તો સહેલું છે. ચાલ, હું મદદ કરું છું. સૌથી પહેલા શિક્ષકે આપેલ પ્રોમ્પ્ટ્સને વાંચીએ. You were alone at home. Parents went out of station. Aunt and family gave a surprise visit. You had to take care. Served tea and snacks. Enjoyed. Learnt responsibility. પહેલા આપેલ તમામ મુદ્દાઓને ધ્યાનથી વાંચો. ત્યારબાદ મને કહો કે આ વાર્તા શેના વિશે છે? આ વાર્તા મારા એકલા રહેવાની અને મહેમાનો આવે ત્યારે બધું જાતે જ સંભાળવાની છે તેના વિશે છે. તમે અત્યાર સુધી ખૂબ સારું કર્યું. ફકરો લખતા પહેલા હું તમને એક સરળ રીત બતાવીશ જેનો ઉપયોગ તમે તમારી પરીક્ષામાં કરી શકો છો. હંમેશા પહેલા પાનાની મધ્યમાં શીર્ષક લખો અને તેને રેખાંકિત કરો. ત્યારબાદ એક લીટી છોડી દો અને તમારો ફકરો લખવાનું શરૂ કરો. તમારો ફકરો 3 ભાગમાં હોવો જોઈએ. શરૂઆત એટલે કે બિગિનિંગ, વન ડે, વન્સ, પ્રીવિયસલી વગેરે જેવા શબ્દોથી શરૂઆતના સંકેતો લખીને શરૂઆત કરો. આ પહેલો ફકરો છે જે આપણા વિષયનો મૂળભૂત પરિચય આપે છે. મુખ્ય ભાગ, મિડલ, સડનલી, આફ્ટર સમ ટાઈમ, લકીલી વગેરે શબ્દોથી શરૂઆત કરો અને શું થયું તેને 3-4 લીટીઓમાં વર્ણન કરો. બીજો ફકરો તમારો મુખ્ય ભાગ છે જે આપેલ સંકેતોના મુખ્ય મુદ્દાઓનું વર્ણન કરે છે. અંત એટલે કે એન્ડ. ઇન ધી એન્ડ, ફાઇનલી, આઈ લર્ન્ડ વગેરે શબ્દોથી શરૂઆત કરો અને બાકીની બાબતો લખો. અંતિમ ફકરો નિષ્કર્ષ છે અને દરેક ફકરા પછી એક લીટી છોડવાનું યાદ રાખજો. આનાથી તમારો ફકરો સુઘડ અને સ્વચ્છ દેખાશે. હવે ચાલો આ ફોર્મેટનો ઉપયોગ કરીને એક ફકરો લખવાનો પ્રયત્ન કરીએ. શું તમે તૈયાર છો? હા દીદી. હવે એક સારું શીર્ષક વિચારો. દીદી, સરપ્રાઇઝ વિઝિટ વેન આઈ વોઝ અલોન એટ હોમ. તમને તે કેવું લાગ્યું? તે ખૂબ લાંબુ છે. તમે તેને માત્ર 2-3 શબ્દો સુધી ટૂંકાવી નથી દેતા? ઠીક છે, તો સરપ્રાઇઝ વિઝિટ. એકદમ સાચું. તેને પાનાની વચ્ચે લખો અને તેની નીચે લીટી કરો. હવે આપણે આપણી વાર્તા શરૂ કરીએ. વન ડે. બરાબર. હવે તમારા મુદ્દા જુઓ અને 2-3 લીટી લખો. વન ડે આઈ વોઝ અલોન એટ હોમ. માય પેરેન્ટ્સ હેડ ગોન આઉટ ઓફ સ્ટેશન. I was feeling nervous but also excited to be alone for the first time. હવે બીજો ફકરો. આગામી મુદ્દાનો ઉપયોગ કરો. Suddenly, my aunt and her family made a surprise visit. I took care of my guests by welcoming them. I offered them tea and snacks. I even made fruit custard for them. હવે છેલ્લો ફકરો. In the end, everyone enjoyed their stay. I felt proud that I was able to manage everything on my own. I learned how to be responsible. વાહ, કેટલો સુંદર ફકરો છે પૂજા. તે બધા પગલાઓને યોગ્ય રીતે અનુસર્યું. આભાર દીદી. એકવાર મને ફોર્મેટ સમજાયું પછી લખવું મજાનું અને સરળ બન્યું. દીદી, મને બીજા 2 પ્રેક્ટિસ પ્રશ્નો પણ મળ્યા. Last winter, my family and I visited the Taj Mahal. White marble looked beautiful, big garden and fountains. Amazed by its history and artwork. Proud to see such a wonder in India. Write a paragraph of about 100 words describing your experience. You are fond of painting and spend a lot of time painting. Write a paragraph of about 100 words describing the enjoyment painting gives you. તો આ ફોર્મેટનો ઉપયોગ કરીને તું ખૂબ જ સરળતાથી લખી શકીશ. તો ચાલ આપણે પ્રેક્ટિસ કરીએ.